હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે ચેન્નઈ જવાનો બીજો દિવસ છે અને આપણે ગુડલાવ ચોકડી પહેલાં સૂતા હતા, વલસાડ પહેલાં. તો અત્યારે આપણે ઉઠી ગયા છે, તો હવે આપણે ચા પાણી પીને નીકળવાનું છે. જો આપણે આ ગાડી પડી છે, આ હોટલનું પાર્કિંગ છે. જો તો હાલો આપણે જઈએ ચા પાણી પીવા માટે. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે જો ચા પાણી પીને પાછા આપણે હાઈવે ચડી જઈએ. એટલે હવે આપણે ગુડલાવથી જવાનું છે. આપણે ગુંડલાવથી વાયા ધરમપુર થઈ નાસિક. તો ફાઇનલી અત્યારે આપણે જો વલસાડ પહોંચી ગયા છે અને આપણે ગુંડલાવ ચોકડીએથી આપણે જવાનું છે ધરમપુર. તો આ બ્રિજ આપણે હેઠે ઉતાર લેવાનો છે. અહીંથી હોળી જવાનું છે આપણે ખેરગામ તરફ. તો અત્યારે આપણે મારવાની છે ધરમપુરથી ડાયવર સાઈડ, કારણ કે સીએનજી ગેસ પુરાવા જવાનું છે આપણે. તો ફાઇનલી અત્યારે આપણે ગેસ ફૂલ કરાવીને પાછા નીકળી ગયા છે. આપણે હવે આવશે ધરમપુરથી આપણે મારી ડ્રાઈવર છે તો પાછા ધરમપુર તરફ જઈશું. પછી કપરાડા નાસિક થઈ ધુમ્મસ છે. જો ભાઈ તો ફાઇનલી અત્યારે આપણે ધરમપુર પહોંચી ગયા છે અને ધરમપુર બાયપાસ હવે આપણે અહીંથી નીકળશું. તો નાસિક છે, અહીંથી 125 કિલોમીટર છે.
આ ધરમપુરનું સર્કલ છે. તો આ રસ્તો હજી બને જ છે. તો આપણે ધરમપુર બાયપાસમાં ચડી ગયા છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે કપરાડા. તો કપરાડા પહેલા આપણે ઘાટ આવી ઘાટ ચડીએ છીએ. અત્યારે ધરમપુર રોડ ચાલુ જ છે ભાઈ, અત્યારે કઈ બંધ નથી. જો આ કપરાડા પહેલાનો ઘાટ છે. જો આપણે ધીરે ધીરે ચડીએ છીએ ઘાટ. આ જો આવક જાવક બે ચાલુ જ છે. જો આ ખટારો ઉતરે છે. જો આપણે કપરાડાનો ઘાટ ચડી ગયા છે. ઘાટ ચડી જાય એટલે આ હોટલું આવે. હવે આ કપરાડા ગામ ચાલુ થાય. તો ફાઇનલી અત્યારે આપણે જો પહોંચી ગયા છે વન પેથા ચેકિંગ નાકા ફોરેસ્ટ ઉડા કપરાડા. જો તમે નજારો જોઈ શકો છો, કેવો ખૂબ સરસ નજારો છે. તો ફાઇનલી અત્યારે આપણે ચેકપોસ્ટ પાર કરી લીધી છે વડા. અને અત્યારે આપણે હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. હવે અહીંયા ગુજરાત પૂરું થશે અને મહારાષ્ટ્ર ચાલુ થશે. તો જો કેવો નજારો છે. મહારાષ્ટ્ર બોર્ડર પહેલા છે આ. તો ફાઇનલી જો સામે દેખાય આપણે આરટીઓ ચેકપોસ્ટ મહારાષ્ટ્રની. હાલ આપણે એન્ટ્રી કરાવી આવીએ. ફાઇનલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે નાસિક પેલા કરંજલી ઘાટમાં. અત્યારે કરંજલી ઘાટમાં રસ્તાનું કામ ચાલુ છે. બંને બાજુ સાઈડ વધારે છે. જો આ ઘાટ છે કરંજલીનો. જો આ કરંજલી ઘાટમાં બોલેરો. તો
પલટી મારી ગયો જો. એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ ઘાટમાં તમે ધીરા ધીરા ઉતરો, ભાઈ આપણે મોડું નહીં થાય. અડધી કલાકનો ફેર પડે એ રીતે એટલે આપણે એના ઘાટમાં ધીરે ધીરે ઉતરો ભાઈ, નગર પછી જો આની જેવું થાય. તો જો આપણે ઘાટ ચડી ગયા છે અત્યારે. હવે આવશે નાસિક. ફાઇનલી અત્યારે પહોંચ્યા છે આપણે નાસિક. પેલા કનિયા હોટલે પહોંચ્યા છે અત્યારે. તો હરપાલ છે બધા આપણે જમવા બેઠા. ઓલા ભાઈ ગયો હાલો આખા હોટલનો શેઠનો કેમેરો ઉતારવા મસ્તીનો. સેવ ટમેટાના દાળ તડકા હરપાલજી ખાય છે. આ મારા જ છે. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કરવી પાછા આપણે હાઈવે ચડી ગયા છે. હરપાલસિંહ ગયા છે ભાવનગર તરફ ને આપણે જાય છે ચેન્નાઈ તરફ. તો આપણે નાસિક પહેલા કનિયા હોટલમાં સીમા જમી કરવી પાછા આપણે નીકળી ગયા છે. જો આ નજારો તમે જોવો. આ છે નાસિક પહેલાનો ભાઈ બધો નજારો છે જોવો. ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે આપણે સાંજના 6 અને આપણે વાગી ગયા છે સંગમનેર. તો સંગમનેર બાયપાસમાં છીએ અત્યારે. તો જો આપણે ટોલ નાકું આવી ગયું છે. જો આ સંગમનેર બાયપાસમાં ટોલ પ્લાઝા આવે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે. ऊपर है आदमी
યા ઘાટમાં આગ લાગી હતી ભાઈ, જો સંગમનેર પાર કરીને જે ઘાટ આવે ને એ ઘાટમાં આગ લાગી હતી. ગાડી ખાલી કરી નાખી એટલે ગાડીને કઈ વાંધો ન આવ્યો. માલ ભરેલો હતો કોથળા, એ કોથળા બધા હરગી ગયા છે એટલે ગાડીને કઈ વાંધો ન આવ્યો. બારદાન ભરેલા હતા એમાં બારદાન. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છે હાલે ફાટા સીએનજી પંપે. ગેસ ફૂલ કરાવીને પાછા આપણે હવે નીકળીએ છીએ. જો આ પંપ છે, 24 કલાક ચાલુ. તો જો અત્યારે આપણે પહોંચી ગયા છે હાલે ફાટા. હાલે ફાટા ગામમાં થઈને આપણે જવાનું છે નગર. તો નગર અહીંથી છે 79 કિલોમીટર. નાસિક છે 118, પૂના છે 91. કેમ નાખે જો, જેમ ફાવે 4 વ્હીલર આડી નાખે હો ભાઈ. તો ફાઇનલી અત્યારે આપણે જો નગર બાયપાસમાં પહોંચી ગયા છે. અને હવે આપણે મારી છે ડ્રાઈવર સાઈડ મારીને હવે ટોલ નાકું પાર કરીને 20-25 હજાર કિલોમીટર હાલીને પછી આપણે બ્રિજ ઉતરીને આપણે વસ્તુ સોલાપુર હાઈવે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરજો. તો સામે દેખાય ટોલ નાકું છે, નગર બાયપાસ નું ટોલ નાકું. તો ફાઇનલ અત્યારે વાગ્યા છે રાતના 12. હવે આપણે જઈએ છીએ જમવા માટે. જો આપણી ગાડી પાર્કિંગ કરી છે. વચ્ચેની ગાડી છે ને આપણી છે. આ બીજી ગુજરાતની ગાડીઓ પડી. તો
આ હોટલ છે જોધપુર ચૌધરી રાજસ્થાની ધાબા. તો હાલો જાય આપણે જમવા માટે. હાલો જમવા. દાલ તડકા, સેવ ટમેટાનું શાક. સેવ ભાજી. હા આ છે ડ્રાઈવરોની મોજ, ખટારાના ડ્રાઈવરોની મોજ. હો વાલા ખટારાના ડ્રાઈવરોની મોજ. ખાડા આવ્યા હતા ને કેટલા હલો દોસ્તો, તો જમી કાવીને આપણે પાસે જો આપણી ગાડી આવી ગયા છે. તો આ બ્લોક આપણે અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવો બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.